હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં વાર્ષિક પરીક્ષા તારીખ 17/4/2026 ના રોજ જે પેપર લેવાવાનું છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 7 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 80। તો આપણે વિજ્ઞાન વિષયની અંદર 80 માંથી 80 ગુણ લાવવા એકદમ સરળ છે, કારણ કે તમે બધાએ વર્ષ દરમિયાન ફેનિલ સરના વિડીયો જોયા છે ને? ઓકે, ચલો ખરું ખોટું? શ્વેત કણો જંતુઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે। યસ, ખરું। હૃદયના નીચેના ખંડને કર્ણક કહે છે। ખોટું, શેપક કહેવાય। ખાલી જગ્યા પૂરો। પુષ્પ વનસ્પતિનું પ્રજનન અંગ છે। પાનફુટ્ટીમાં પ્રજનન પર્ણ કિનારી દ્વારા થાય છે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આવા સોલ્યુશન વાળા પેપર સરસ મજાના છે તમારા, તો અમારે જોતા હોય તો મળી જશે? હા ભાઈ, ધોરણ 7 ના વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપરો એટલે કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। આ સિવાય વિજ્ઞાનના સરસ મજાના ફેનિલ સરના વિડીયો, સામાજિક વિજ્ઞાન પરેશ સરના વિડીયો, ગુજરાતી, ઇંગ્લિશ બધાના, ગણિતના જય સરના બધાના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ ખુલશે, એમાં 7મા ધોરણમાં જઈને તમે પેડ પ્લાન મેળવી શકશો। 3 થી 12 માં તમારું ધોરણ પસંદ કરી, વેકેશનમાં પછીનું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ચલો, દેખાવના આધારે આપેલી આકૃતિ ઓળખી બતાવો। તો આ બેટરીની આકૃતિ છે, આ છે વિદ્યુત કળ, સ્વિચ। ખોટું વિધાન સુધારી ફરીથી લખો। આભાસી પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય, ખોટું। વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય। સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે। તફાવત આપો। અન્નવાહક પેશી અને જલવાહક પેશી। મૂળે ચૂસેલા પાણી ખનિજ દ્રવ્યોનું વહન કરે જલવાહક પેશી, અને તે પ્રકાશ સંશ્લેષણીય નિપજ એટલે કે જે પર્ણ દ્વારા ખોરાકનું નિર્માણ થાય છે તેનું વહન કરે છે। જલવાહક પેશી ફક્ત ઉપરની દિશામાં વહન કરે છે, જ્યારે અન્નવાહક પેશી બંને દિશામાં। અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, તેના કિનારીના ભાગ કરતા વચ્ચેનો ભાગ જાડો હોય છે, તેના કિનારી ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય છે। મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, નાનું પ્રતિબિંબ મળે છે, જ્યારે આમાં વસ્તુનું મોટું પ્રતિબિંબ પણ મેળવી શકાય છે। અંતર્ગોળમાં આભાસી પ્રતિબિંબ મળે છે, જ્યારે બહિર્ગોળમાં વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના મળે છે। જોડકા જોડો, વિદ્યુત કોષ અને વિદ્યુત બલ્બ। વર્ગીકરણ કરો। માંસલ ફળ કેરી, નારંગી, જાંબુ, સફરજન। શુષ્ક ફળ કાજુ, અખરોટ। ચલો, કયા અરીસાનો ઉપયોગ થશે? અંતર્ગોળ અરીસામાં હાથબત્તી, બાઇકની હેડલાઇટ, દાઢી કરવાનો અરીસો, દાંતનો ડોક્ટરનો અરીસો। બહિર્ગોળમાં કારનો સાઇડ ગ્લાસ, સોલર કુકર। વિકલ્પ પસંદ કરો। વાહનની ઝડપ માપવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો? સ્પીડોમીટર। એક કાર 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું અંતર કેટલું થશે? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 16 નહીં પરંતુ 15 કિલોમીટર। બરાબર, 60 કિલોમીટર પ્રતિ કલાક, 1 કલાકમાં 60 કાપે તો 15 મિનિટમાં 15 કાપશે, 60 મિનિટમાં 60 તો 15 મિનિટમાં 15। ખાલી જગ્યા પૂરો। પાણીના શુદ્ધિકરણ માટે તમે ક્લોરીન ગોળીનો ઉપયોગ કરશો। પ્રદૂષિત પાણીમાંથી તેલ અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવા માટે સ્કીમરનો ઉપયોગ થાય છે। ચાલો, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। વ્યવહારમાં બહિર્ગોળ લેન્સની ઉપયોગિતા જણાવો। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણો મોટો બનશે એટલે પીડીએફ માંથી તમે વાંચન કરી શકશો મેળવીને, અથવા વિડીયો પોઝ કરીને લખી શકશો। ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલા કેવા પગલા લેશો? તો અહીંયા તમને 3 મુદ્દા સરસ મજાના આપેલા છે, જે તમે લખી શકો છો। નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલું, જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવા માટેના તમારા સૂચનો લખો। વિડીયો પોઝ કરીને લખી શકો છો। બીજું છે, વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવા માટે તમે કેવા પગલાં લેશો? તો એ પણ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ 4। શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે। ત્યાર પછી, કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે। ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે। જંગલોમાં કંઈ પણ નકામું
નથી, બધું જ કામનું હોય છે. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે. વિડીયો પોઝ કરીને લખી શકો છો. સૂર્યપ્રકાશમાં કાગળ પર ચોક્કસ સ્થાને બહિર્ગોળ લેન્સ ધરી રાખતા કાગળ સળગવા માંડે છે. પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપો. 6 માંથી 4. વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વોનું વહન સમજાવો. પાણી અને ખનિજ તત્વો છે એમનું વહન સમજાવવાનું છે, તો અહીં વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. ઓકે. કલિકા સર્જન દ્વારા ઈષ્ટમાં પ્રજનન સમજાવો. વિદ્યુત ઘંટડીની કાર્ય રચના જણાવો. તો વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત, રચના, આકૃતિ અને એમનું કાર્ય. ક્લિયર? ત્યાર પછી આગળ સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો. ત્યાર પછી આહાર શૃંખલા એક ઉદાહરણ આપી સમજાવો. જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો. દાખલા ગણો 3 માંથી 2. સાદું લોલક 10 દોલન પૂર્ણ કરવા માટે 16 સેકન્ડનો સમય લે છે. તે લોલકનો આવર્તકાળ કેટલો હોય છે? તો આવર્તકાળ બરાબર સમયના છેદમાં દોલન 16 ના છેદમાં 10 1.6 સેકન્ડ. 2 સ્ટેશન વચ્ચેનું અંતર 120 કિલોમીટર છે, તો ટ્રેનને અંતર કાપવા માટે 2 કલાક લાગે છે. તો ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક. બુજો સાયકલ પર તેના ઘરથી શાળાએ 30 મિનિટમાં પહોંચે છે, તો સાયકલની ઝડપ 4 મીટર પ્રતિ સેકન્ડ હોય, તો એમનું અંતર કેટલું હશે? 7.2 કિલોમીટર. ત્યાર પછી નામ નિર્દેશન આકૃતિ દોરો. પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ. બરાબર? હૃદયમાં રુધિરનું પરિવહન. સ્ટેથોસ્કોપ. આકૃતિમાં નામ નિર્દેશન કરો. પરાગાશય, પરાગવાહિની, અંડાશય અને અંડક. આલેખ પરથી પ્રશ્નોનો જવાબ આપો. પ્રથમ અને છઠ્ઠી ઓવરમાં બનાવેલા રનનો તફાવત. પ્રથમ અને છઠ્ઠી ઓવરમાં બનાવેલા રનનો તફાવત કેટલો છે? તો પ્રથમમાં 1 રન ને છઠ્ઠી ઓવરમાં 6 રન, તો 5 રનનો. કઈ 2 ઓવરમાં રનનો તફાવત 7 છે? 3 અને 4 ઓવરમાં. 5 રન કઈ ઓવરમાં બનાવેલા છે? 5 રન બીજી ઓવરમાં. સૌથી વધુ રન કઈ ઓવરમાં બનાવેલા છે? ચોથી ઓવરમાં. પ્રશ્નોનો જવાબ આપો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર દર્શાવતી પ્રવૃત્તિ આકૃતિ સહ વર્ણવો. સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય. બંધ વિદ્યુત પરિપથ બનાવવાની પ્રવૃત્તિ આકૃતિ સહ વર્ણવો. ત્યાર પછી સાદા લોલકની મદદથી આવર્તકાળ નક્કી કરવાની પ્રવૃત્તિ આકૃતિ સહ વર્ણવો. સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ સાથે, બરાબર, પદ્ધતિના 7 મુદ્દા. ત્યાર પછી અવલોકન અને નિર્ણય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન મેળવ્યું. બરાબર? તો આવા જ સોલ્યુશન વાળા પેપર મેં તમને કહ્યા કે ધોરણ 7ના તમારે જોતા હોય તો આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો. અને બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે બધાને શુભકામનાઓ, બધાને બેસ્ટ ઓફ લક. 80 માંથી 80 ગુણ પ્રાપ્ત કરો. અને આગળના વિષયમાં કેટલા ગુણ આવ્યા હતા ગુજરાતી, ગણિત, હિન્દીમાં એની કમેન્ટ ચોક્કસથી કરજો. ચેનલમાં ન હોય તેને સબસ્ક્રાઇબ કરો, જેથી ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃતના વિડીયોની નોટિફિકેશન પણ મળી શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.